કચ્છની 166 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થયો છે। આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી તાલુકા પંચાયતોમાં ભારે ભીડ નજરે પડી। છેલ્લા દિવસે અનેક દાવેદારોએ શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું। પદ્ધર ગામે બે પેનલ વચ્ચે જંગ જામશે। मानो के गटरना अने अन्य बधा गामना प्रश्न होय एनो निकाल करवा माटे अने गामनो विकास करवा माटे मैं आज मारी उम्मीदवारी नोंधावी छे। 87 થી 97 અને 2007 થી 17 સુધી હું સરપંચ રહેલો હતો। એમાં 5 વર્ષ પહેલા ટર્મમાં ઉપસરપંચ હતો, 15 વર્ષ સરપંચ હતો। મુદ્દાથી લડવાની વાત તો હું 5 વર્ષના તાલુકા પંચાયત સભ્ય રહ્યો છું। મારી અત્યારે ઘરેથી પણ રનિંગ તાલુકા પંચાયત સભ્ય છે અને ગામના વિકાસમાં હર હંમેશા સાથે રહ્યા છે, વિકાસમાં સાથે રહ્યા છે। હર હંમેશા નનકા માણસના કામ માટે ફોનથી થતું હોય તો ફોનથી અને રૂબરૂ જવું પડતું હોય તો રૂબરૂ અને કોઈ પણ સમય જોયા વગર, કોઈ પણ સમય ઘડિયાળ જોવા વગર જ્યારે જરૂર પડી છે ત્યારે ગયો છું અને એ જ કામના આધારે હું અત્યારે ગામ લોકો પાસેથી મત માગું છું। સમરસ થઈ પંચાયત કોકિલાબેન નવલસિંહ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની। અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય પંચાયતને ઇનામ આપશે। વિકાસના કામો માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં અત્યાર સુધીમાં 4 ગ્રામ પંચાયત સમરસ થઈ છે। તમામ સભ્યો અને ઉમેદવાર સાથે આખું ગામ ફતેપુરા પંચાયતના તમામ નાગરિકો અહીંયા ઉપસ્થિત છે। ફરીથી મહિલા ઉમેદવાર તરીકે આ 4માંથી 3 મહિલા સરપંચની નિયુક્તિ સમરસ થઈ અને બિનહરીફ થઈ છે। ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામશે। 22 તારીખે ગુજરાતના 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે। ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ। 2 દિવસ બાદ ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થશે। હજારો ઉમેદવારો ગ્રામ પંચાયત ચૂંટણી લડવા માટે સજ્જ છે। આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે। 11 જૂને ઉમેદવારી પરત કરવાનો અંતિમ દિવસ છે। 25 જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો મતગણતરી થશે। બેલેટ પેપરથી ગ્રામ પંચાયતોની ચૂંટણી થાય છે। 8326 ગ્રામ પંચાયત જાહેર થઈ છે। ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ બને તે માટે ધારાસભ્યો પણ પ્રયાસ કરી રહ્યા છે। સમરસ ગ્રામ પંચાયત અંતર્ગત સરકાર પણ પ્રોત્સાહન આપે છે। સ્થાનિક ધારાસભ્યોનો પણ ગામો સમરસ બને તેવા પ્રયાસ હોય છે। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો, શું જાણકારી? ચોક્કસથી એક તરફ ગુજરાતની અંદર બે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, એટલે કે કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે। 19 તારીખે તેનું મતદાન થવાનું છે। તેની વચ્ચે ગુજરાતની અંદર જે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી ને તે અંતર્ગતની વાત કરીએ તો ગુજરાતના 8300 જેટલા જે ગામડાઓ જે છે તેમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે તે થવાની છે। જો કે ગ્રામ પંચાયતની વાત કરીએ તો તેને ગ્રામ સચિવાલયનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે તે યોજાવાની છે। આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે કેટલા ઉમેદવારો જે છે તે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઝંપલાવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। મહત્વનું સાથે સાથે કે હજારો લોકો જે છે તે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે સજ્જ બન્યા છે। તે ગામના વોર્ડ હોય કે ગામના સરપંચ હોય તે પ્રકારની ચૂંટણી જે છે તે યોજાવાની છે। મહત્વની વાત સાથે સાથે એ અહીં આવી રહી છે કે 8326 જેટલા જે ગ્રામ પંચાયતો જે છે તેમાં ચૂંટણી થવાની છે। ગુજરાતના 33 જિલ્લાઓની અંદર આ ચૂંટણી યોજાવાની છે અને તે અંતર્ગત આજે ઉમેદવારી પત્ર ભરવાની જે અંતિમ તારીખ છે। આવતીકાલે ઉમેદવારી પત્ર જે છે તેની ચકાસણી કરવામાં આવશે। 2 દિવસ બાદ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ જે છે તે થશે અને ત્યારબાદ ચૂંટણી માટેનું જે ચિત્ર જે છે તે સ્પષ્ટ થશે, એટલે કે કેટલા ઉમેદવારો જે છે તે મેદાને ઉતરે છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કેટલા ઉમેદવારો જે છે તે ચૂંટણી લડવા માટે તત્પરતા દાખવે છે। મહત્વનું એ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો તે બેલેટ પેપરથી ચૂંટણી થતી હોય છે અને આ અંતર્ગત પણ સૌ કોઈની નજર મંડરાયેલી હોય છે। ગ્રામનું જે ગણિત જે છે તે આગવું હોય છે। ગામની અંદર સરપંચની ચૂંટણી જે છે તે ગામની અંદર યોજાય નહીં તે માટે થઈને સમરસ ગ્રામ પંચાયત જે છે તે પણ યોજાતી હોય છે। તે અંતર્ગત ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય તે પોતાના મત વિસ્તારની અંદર આવતા ગામો જે છે તે સમરસ ગ્રામ પંચાયત બને તે પ્રકારના પણ પ્રયાસ કરતા હોય છે। જો સમરસ ગ્રામ પંચાયત બને તો તેને સરકાર દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે, જેમાં 5000થી પણ વધારે મતદારો હોય તો તેમાં પ્રથમ વખત સમરસ બને તો 3 લાખની ગ્રાન્ટ વિશેષ સ્વરૂપે આપવામાં આવતી હોય છે। તો બીજી વખત બને તો 5 લાખની હોય છે, ત્યારબાદ 7 લાખ સુધીની પણ હોય છે। એટલે આમ કે જે ગ્રામો સમરસ બનતા હોય છે તેને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે। ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય તે પ્રકારના પ્રયાસ કરે
કરી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ પણ આવી રહ્યું છે કે જ્યારે ઉમેદવારી પત્ર આજે ભરવાનો અંતિમ દિવસ છે, 2-3 દિવસ પૂર્વે પણ જે સ્થાનિક લોકો જે છે તેમના દ્વારા એક રજૂઆત ચૂંટણી પંચને પણ કરવામાં આવી હતી. ચૂંટણી પંચને રજૂઆત કરી હતી કે જે ગ્રામજનો પાસે જે સરપંચની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનું હોય છે ત્યારે અનેક દસ્તાવેજો માંગવામાં આવતા હોય છે અને તેમાં પણ છૂટછાટ આપે તે પ્રકારની વાત જે કરવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે પણ મહત્વનો નિર્ણય જે છે તે કર્યો હતો અને તે અંતર્ગત પણ જે સીધા વેમાની અંદર ચૂંટણી પંચાયત લડવા માટેના ફોર્મ ભરી શકે તે પ્રકારનો પણ એપ્રોચ કરવામાં આવતો હતો. આ પ્રકારની બાબતો સામે આવી હતી, પરંતુ આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. અંતિમ દિવસ બાદ સાંજે 6 વાગ્યા પછી ખ્યાલ આવશે કે કેટલા ઉમેદવારો જે છે તે મેદાને ઉતરે છે, કેટલા ઉમેદવારો ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે સજ્જ બને છે. તેમાંથી ગ્રામ પંચાયતની અંદર જે સદસ્યની ચૂંટણી યોજાતી હોય છે તેમાં કેટલા સદસ્યની ચૂંટણી સમરસ થતી હોય છે અને કેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ થાય છે અને કેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. ત્યારે 2 દિવસ બાદ ચિત્ર સ્પષ્ટ થશે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે કેટલા ગ્રામ પંચાયતની અંદર જે ચૂંટણી યોજાય છે. પરંતુ અત્યારે હાલ તો કહી શકાય કે જે આંકડો મળી રહ્યો છે તે અનુસંધાને 8,326 ગામો જે છે કે જેમાં ગુજરાતના ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જી ગૌતમ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. કડી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભંગાણ પાડ્યું. આખું ગામ આજે ભાજપમાં જોડાશે. કડી તાલુકાનું કૌયલ ગામ ભાજપમાં જોડાવાની જાણકારી. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં ભાજપમાં આખું ગામ જોડાશે. કૈયલ ગામનું 1500નું વોટિંગ છે અને તે તમામ ભાજપમાં ભળશે. સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાયેલા છે. ગૌતમ, કડી તાલુકાનું કૌયલ ગામ જે આખું ગામ ભાજપમાં જોડાવાની જાણકારી છે, શું વિગત તેને લઈને? ચોક્કસથી 2 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જે અંતર્ગત કડી વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. અનુસૂચિત જાતિ સમુદાયની આ બેઠક છે અને આ બેઠકની અંદર ચૂંટણી જે છે તે યોજાવાની છે. તે અંતર્ગત મહત્વના સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે આ બેઠક વર્ષોથી જીતતી આવી છે. ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ગઢ જળવાઈ રહે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે ત્રિપાખીયો જંગ પેટા ચૂંટણીની અંદર પણ જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્ર જે ચાવડા જે છે તેને મેદાને ઉતાર્યા છે. રમેશ ચાવડા જે છે તે કોંગ્રેસ તરફ મેદાને છે ને જગદીશ ચાવડા જે છે તે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. ત્રણેય વચ્ચે હરીફાઈ જે છે તે પૂરજોશની અંદર ચાલી રહી છે, પરંતુ ભાજપ જે છે તે મજબૂત રીતે બેટિંગ કરતી હોય તે પ્રકારે પેટા ચૂંટણીની અંદર લાગી રહ્યું છે. કારણ કે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ જે છે તે પણ કડીની મુલાકાતે છે. કડીની અંદર માર્કેટ યાર્ડ આવેલું છે, ત્યાં જંગી સભા જે છે તેને સંબોધન કરવાના છે. તેમાં મોટી સંખ્યાની અંદર લોકો પણ ઉપસ્થિત રહેવાના છે તે પ્રકારની વાત સામે આવી રહી છે. તે અંતર્ગતની મહત્વના સમાચાર એ કહી શકાય કે કૈયલ ગામ જે છે તે કડી વિધાનસભા વિસ્તારની અંદર આવે છે અને તેનું સમગ્ર ગામનું સમર્થન જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે. એટલે કે પ્રત્યેક ગામનો વ્યક્તિ જે છે તે આજે આ સભાની અંદર ઉપસ્થિત રહેવાનો છે અને પ્રદેશ પ્રમુખ CR પાટીલને સમર્થન આપશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. 1500ની વોટિંગ ધરાવતું આ ગામ છે ને સીધું જે તેને સપોર્ટ કરે તે પ્રકારની વાત સામે આવી રહી છે. એટલે કે આખું ગામ જે છે તે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવશે તે પ્રકારની વાત છે. એટલે કે ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ભંગાણની શરૂઆત કરી દીધી છે અને આ ભંગાણ જે છે તે કૈયલ ગામમાંથી જોવા મળી રહ્યું છે અને કૈયલ ગામના 1500 જેટલા મતદારો જે છે તે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરશે તે પ્રકારની વાત સામે આવી છે અને આજે સાંજે સભા જે છે તે યોજાવાની છે અને તેમાં સમર્થન પણ કરવાના છે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. જી આભાર ગૌતમ, જાણકારી આપવા માટે.